ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનનું લેક્ચર નંબર 06 અને આજનો ટોપિક છે પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટેની પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ. તો આપણે વેગ નિયમ લખતા શીખી ગયેલા છીએ અને એના પરના આપણે થોડા દાખલા પણ કરી લીધા. ઓકે, તો હવે આ વેગ નિયમ કેવી રીતના બનાવવામાં આવે છે અજ્ઞાત પ્રક્રિયા માટે, આપણે એની વાત કરવાની છે. કોઈ અજ્ઞાત પ્રક્રિયા તમારી સામે આવી ગઈ અને તમને કહેવામાં આવે કે આ પ્રક્રિયા માટે વેગ નિયમ લખી દો, તો તમે કેવી રીતના વેગ નિયમ લખશો? તો એના માટે આપણી પાસે પહેલી પદ્ધતિ છે જેને કહેવાય છે પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ. બરાબર. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે ધારી લઈએ કે ધારો કે આપણી પાસે એક પ્રક્રિયા છે અજ્ઞાત, a + 2b gives c. આપણી પાસે એક અજ્ઞાત પ્રક્રિયા છે, એમ સમજો કે હમણાં રિસર્ચ થયેલી છે, એમ સમજો. બરાબર. અને હવે આ પ્રક્રિયા માટે આપણે વેગ નિયમ તૈયાર કરવો છે. તો આપણે કરીશું શું? તો ધ્યાન આપજો, આ પ્રક્રિયા માટે આપણે એક તો વેગ નિયમ તૈયાર કરવો છે. બરાબર. બીજો, આ પ્રક્રિયાનો આપણે પ્રક્રિયાક્રમ પણ કાઢવો છે. અને ત્રીજી વસ્તુ એ છે કે આ પ્રક્રિયાનો વેગ અચળાંક કાઢવો છે, કારણ કે દરેક પ્રક્રિયાનો વેગ અચળાંક કેવો હોય છે? ફિક્સ હોય છે. તમને ખબર છે, નિયત તાપમાને વેગ અચળાંક દરેક પ્રક્રિયાનો ફિક્સ હોય છે, નિયત તાપમાને કદી બદલાતો નથી. બરાબર. તો આપણે આ પ્રક્રિયા માટે કે પણ કાઢવું છે. તો ચલો આપણે કરીશું શું? તો આમાં આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે લેબમાં જઈને. પહેલા આપણે શું કરીશું? આ પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ શું કહે છે? તો પહેલા એક કામ કરો, આના અંદર એ જે પ્રક્રિયક છે એ લઈ લો, આના અંદર જે બી પ્રક્રિયક છે એ લઈ લો. બરાબર. એની સાંદ્રતા તમે દાખલા તરીકે 0.1 મોલાર લઈ લો. બરાબર. હા, બી ની સાંદ્રતા દાખલા તરીકે તમે લઈ લો 0.1 મોલાર. અને પછી આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવો. અને પ્રક્રિયા કરાવીને, બરાબર, પ્રક્રિયા જ્યારે ચાલતી હોય ત્યારે શરૂઆતની સાંદ્રતા આપણે લઈ લીધેલી છે એની 0.1 મોલાર, બીની લઈ લીધી 0.1 મોલાર. અને એ દરમિયાન એ જે પ્રક્રિયા જે ચાલે છે એ પ્રક્રિયાનો વેગ શોધી નાખો એક્સપેરિમેન્ટથી. બરાબર. આપણે દાખલા તરીકે એની સાંદ્રતા 0.1 મોલાર લઈ લીધી, બીની સાંદ્રતા 0.1 મોલાર લઈ લીધી, આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવી અને એ વખતે જે વેગ આવશે વેગ શોધી નાખો બાય એક્સપેરિમેન્ટ. બરાબર. તો આ પ્રક્રિયાનો વેગ પ્રયોગ કરીને શોધી નાખો. દાખલા તરીકે તમે પ્રયોગ કરીને શોધ્યો અને તમારો જવાબ આવ્યો 2 × 10⁻³ બરાબર મોલાર પર સેકન્ડ. બરાબર. તો તમે આ દાખલા તરીકે વેગ કાઢી નાખો. દાખલા તરીકે તમારો વેગ આટલો આવ્યો. હવે એક કામ કરો, બીજો એક એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કરો. હવે બીજા એક્સપેરિમેન્ટમાં શું કરો? એની સાંદ્રતા જે છે 0.1 મોલાર ફિક્સ રાખો. બીની સાંદ્રતા જે પોઈન્ટ હતી એના કરતા ડબલ કરી નાખો. દાખલા તરીકે 0.2 મોલાર કરી દો. અને 0.2 મોલાર, આ 0.1 લઈ લીધું ઇનિશિયલી શરૂઆતમાં, આ 0.2 લઈ લીધું. હવે આ બંને વચ્ચે આપણે પ્રક્રિયા કરાવીશું. અને પ્રક્રિયા કરાવીશું ત્યારે, બરાબર, એ જે પ્રક્રિયા થશે એ પ્રક્રિયાનો આપણે વેગ નક્કી કરીશું એક્સપેરિમેન્ટથી. બરાબર. જેને આપણે કહીશું ઇનિશિયલ રેટ, અથવા આપણે એને કહીશું પ્રારંભિક વેગ. બરાબર. તો એક્સપેરિમેન્ટથી આપણે વેગ નક્કી કરીશું, કારણ કે આ બધી સાંદ્રતાઓ 0.1 0.2 આપણે પ્રારંભમાં લીધેલી છે, શરૂઆતમાં લીધેલી છે, માટે આપણે એને પ્રારંભિક સાંદ્રતા કહી શકીએ. એની પ્રારંભિક સાંદ્રતા 0.1, બીની પ્રારંભિક સાંદ્રતા 0.2. તો અહીંયા જે વેગ મળશે એક્સપેરિમેન્ટથી એ શોધી નાખો. દાખલા તરીકે તમને વેગ મળ્યો એક્સપેરિમેન્ટ કરવાથી કે ભાઈ 4 × 10⁻³ મોલાર પર સેકન્ડ મળ્યો. તો એક્સપેરિમેન્ટથી શોધી નાખો. આને કહેવાય પ્રારંભિક વેગ. બરાબર. યસ. આજે હજુ તમે ત્રીજો એક એક્સપેરિમેન્ટ કરો. દાખલા તરીકે એમાં શું કરો? એની સાંદ્રતા જે છે 0.2 મોલાર કરી દો, ડબલ કરી દો. અને બીની સાંદ્રતા જે છે એ એમને રાખો 0.1 મોલાર. બરાબર. ધ્યાન આપજો, મેં બીની સાંદ્રતા 0.1 ની 0.1 રાખી, એની સાંદ્રતા ડબલ કરી દીધી. અને હવે તમે આ પ્રક્રિયાનો વેગ માપો એક્સપેરિમેન્ટ કરીને. દાખલા તરીકે તમે વેગ બરાબર માપ્યો અને તમારો જવાબ આવ્યો 10 × 10⁻³ મોલાર પર સેકન્ડ. ઓકે. તો પહેલા તો તમારે એક્સપેરિમેન્ટ કરીને આ કામ કરી લેવાનું છે. હવે આટલું થઈ ગયું. એના પછી આપણે કેલ્ક્યુલેશન કરીશું, અને કેલ્ક્યુલેશન કરીને આપણે એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કાઢી લઈશું, બીની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ કાઢી લઈશું. બરાબર. અને એના આધારે આપણે વેગ નિયમ લખી દઈશું. ઓકે. હા, તો તમારે પહેલા તો એક્સપેરિમેન્ટ કરીને આટલું કામ કરવાનું, આટલું કામ કરવું પડશે પહેલા તો એક્સપેરિમેન્ટ કરીને. હવે વાત એ છે કે
એક્ઝામના અંદર તમને આ ડેટા લખીને આપી દેશે. કારણ કે ચાલુ એક્ઝામમાં તમને એમ નહીં કહે કે ભાઈ તમે લેબમાં જઈને એક્સપેરિમેન્ટ કરીને આ ડેટા લખો, એવું નહીં કહે. તો તમને આ ડેટા જે છે તમને લખીને આપી દેશે. એની સાંદ્રતાઓ લખીને આપી દેશે, બીની સાંદ્રતાઓ અને પ્રક્રિયા વેગે લખીને આપી દેશે. બસ ખાલી તમારે શું બાકી રહ્યું છે? કેલ્ક્યુલેશન કરવાનું બાકી રહ્યું છે. અને એને જ આપણે કહીશું કે ભાઈ વેગ નિયમ, પ્રક્રિયાક્રમ અને કે શોધવું. બરાબર. તો ચલો હવે આપણે કેવી રીતના શોધીશું તો ધ્યાન આપો. આપણે પહેલા તો શું કરીશું? આ જે 3 એક્સપેરિમેન્ટ છે, આ 3 એક્સપેરિમેન્ટને આપણે લખવાના છે. ધ્યાન આપો. પહેલા તો આપણી પાસે આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને આધારે આપણે વેગ લખી નાખીએ કે પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કે. આમાં એક તો એ પ્રક્રિયકનો સમાવેશ છે અને આમાં બી પ્રક્રિયકનો સમાવેશ છે. હવે એની સાપેક્ષે આપણે એક્સ પ્રક્રિયાક્રમ લખી દઈશું, બીની સાપેક્ષે વાય પ્રક્રિયાક્રમ લખી દઈશું, જે આપણને ખબર નથી, શોધવાના છે. હવે કામ કરો, આ જે 3 ડેટા છે એને આ સમીકરણના અંદર મૂકતા જાઓ. દાખલા તરીકે જો હું પહેલા ડેટાને, બરાબર, આખા પહેલો જે ડેટા છે ને એને હું આ સમીકરણમાં મૂકું છું અને એને આપણે સમીકરણ 1 કહી દઈશું. તો ચલો આર ની જગ્યાએ કેટલા છે? 2 × 10⁻³ તો જો 2 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ કે આપણને ખબર નથી. એની જગ્યાએ 0.1 છે એક્સ, વાય ની જગ્યાએ 0.1 વાય. આ આપણું સમીકરણ 1 આવી ગયું. ચલો એ જ રીતના આપણો જે આ બીજો જે ડેટા છે આખો એ આ સમીકરણમાં મૂકીશું. તો ચલો શું છે? તો 4 × 10⁻³ હે ને વેગ આર, 4 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ કે. બરાબર. એની જગ્યાએ શું લખી દઈએ? 0.1 એની એક્સ ઘાત. ચલો બીની જગ્યાએ શું લખી દઈએ? 0.2 એની વાય ઘાત. આ થઈ ગયું તમારું સમીકરણ 2. ચલો એના પછી તમે ત્રીજું એક સમીકરણ બનાવો. આ જે ડેટા છે એ આના અંદર મૂકીને ત્રીજું સમીકરણ તૈયાર કરો. તો ચલો આર ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? 8 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ કે. ચલો એની જગ્યાએ શું મૂકી દઈએ? 0.2 ની એક્સ ઘાત. બરાબર. અને બીની જગ્યાએ 0.1 ની વાય ઘાત. ઓકે, સમીકરણ 3. તો ચલો આ ડેટા આપણો તૈયાર થઈ ગયેલો છે. ઓકે, હા. તો આપણે આ 3 સમીકરણ તૈયાર કરી દીધા. હવે આ 3 સમીકરણને ઉકેલી દો અને એક્સ અને વાય શોધી લો. હવે આ 3 સમીકરણને ઉકેલીશું કેવી રીતના? તો આપણે આનો ગુણોત્તર લઈશું. દાખલા તરીકે સમીકરણ 1 અને સમીકરણ 2 નો જો આપણે ગુણોત્તર લઈએ તો તમે જોઈ શકો છો આ 0.1 ની એક્સ ઘાત, 0.1 ની એક્સ ઘાત કેન્સલ આઉટ થઈ જશે, એટલે તમને વાય ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળી જશે. હવે દાખલા તરીકે સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેશો તો શું થશે? આમાં 0.1 ની વાય ઘાત, 0.1 ની વાય ઘાત સરખી છે એટલે કેન્સલ આઉટ થઈ જશે, એટલે તમને એક્સ નો જવાબ મળી જશે. તો આ રીતના તમે ઉકેલી લો આ સમીકરણોને. તો ચલો આપણે પહેલા એક કામ કરીશું, 1 અને 2 નો ગુણોત્તર લઈશું. એના અંદર આપણે એક કામ કરીએ, 2/1 કરીએ, કારણ કે આના અંદર અહીંયા તમારે જોઈ લેવાનું, અહીંયા જેનું મૂલ્ય મોટું હોય ને એ ભાગે તમારે આ કરવાનું રહેશે, કે જેના કારણે થોડી સરળતા થઈ જાય. તો આપણે શું કરીશું? સમીકરણ 2 સમીકરણ 1 કરીશું, કારણ કે અહીંયા 4 × 10⁻³ મોટા છે અને 2 × 10⁻³ નાના છે, જેના કારણે મોટા ભાગે નાના કરવાના, જેના કારણે તમારો જવાબ થોડો આસાન થઈ જાય. બરાબર. તો ચલો આપણે 2/1 કરીએ. 2/1 કરીએ. બરાબર. સમીકરણ 2 સમીકરણ 1. તો ચલો સમીકરણ 2 માં 4 × 10⁻³ ઘાત, 4 × 10⁻³ ભાગ્યા નીચે 2 × 10⁻³ ઘાત ઇઝ ઇક્વલ ટુ, ચલો શું થઈ જશે? કે તો કેન્સલ આઉટ થઈ જશે, 0.1 ની એક્સ ઘાત, 0.1 ની એક્સ ઘાત કેન્સલ આઉટ થઈ જશે, ઉપર 0.2 ની વાય ઘાત છે, નીચે 0.1 ની વાય ઘાત છે. તો ચલો શું થઈ જશે? 0.2 ની વાય ઘાત ભાગ્યા 0.1 ની વાય ઘાત થઈ જશે. ચલો હવે જો આ 10⁻³ 10⁻³ કટ થઈ ગયા, 2 × 2 = 4 એટલે 2 વધ્યા ઇઝ ઇક્વલ ટુ આ 0.2 / 0.1 એટલે શું થઈ જાય? 2 થઈ જાય એની વાય ઘાત. ચલો થઈ ગયું. તો આપણે કહીશું 2 ની પાવર 1, 2 ની પાવર y. તો જો આધાર સરખા હોય તો ઘાતોને સરખાવી શકીએ, માટે આપણે કહી શકીએ y = 1. આમ આપણે કહી શકીએ કે ભાઈ y = 1 આવ્યા, ઇન્ડિકેટ કરે છે કે ભાઈ બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1 છે. ચલો બરાબર. હા, હવે આપણે કામ કરીએ, સમીકરણ 1 જે છે, બરાબર, અને 3 નો ગુણોત્તર લઈએ તો 3/1 કરી દઈએ. તો ચલો 3/1 કરતા 3/1 કરતા ચલો શું થશે? તો 3 માં શું છે? 8 × 10⁻³ 8 × 10⁻³ ભાગ્યા 2 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ, ચલો શું આવશે? ઇઝ ઇક્વલ ટુ
ચલો જુઓ કે કટ થઈ જશે બરાબર. હા 0.1 વાય કટ થઈ જશે તો 0.2 ની એક્સ ઘાત ભાગ્યા 0.1 ની એક્સ ઘાત, તો 0.2 ની એક્સ ઘાત ભાગ્યા 0.1 ની એક્સ ઘાત. ચલો શું આવશે જવાબ? તો 10 ની -3, 10 ની -3 કેન્સલ, 2 ચોક 8 એટલે 4 અને અહીંયા 2 ની એક્સ ઘાત, તો 2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 ની એક્સ ઘાત. તો આપણે કહી શકીએ એક્સ બરાબર શું જવાબ આવશે? 2. માટે આપણે કહી શકીએ એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો આવ્યો? એની સાપેક્ષે 2 આવ્યો બરાબર. ચલો ક્લિયર થઈ ગયો. હા તો હવે આપણે કહીશું કુલ પ્રક્રિયાક્રમ શું બન્યો? તો કુલ પ્રક્રિયાક્રમ જેને આપણે કહીશું n ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય, તો 1 પ્લસ 2 એટલે કેટલો આવ્યો? 3 આવ્યો. તો કુલ પ્રક્રિયાક્રમ કેટલો આવ્યો? 3 આવ્યો. ચલો ક્લિયર. હા તો આપણને પ્રક્રિયાક્રમ કાઢવાનો કહ્યો તો હવે વેગ નિયમ લખવાનો છે અને પછી કે કાઢવાનો છે. પહેલા આપણે એક કામ કરીએ, કે કાઢવા માટે એક કામ કરીએ. એક્સ અને વાય ની કિંમતો આવી ગયેલી છે, તો આ 3 સમીકરણમાંથી ગમે તે એક સમીકરણમાં એક્સ અને વાય ની કિંમત મૂકી દઈએ એટલે આપણને કે મળી જાય. તો ચલો એક કામ કરીએ, આપણે સમીકરણ 1 માં જ મૂકી દઈએ એક્સ અને વાય ની કિંમત. ચલો સમીકરણ 1 માં એક્સ અને વાય ની કિંમત મૂકતા સમીકરણ 1 માં એક્સ અને વાય ની કિંમત મૂકતા ચલો શું થશે? તો પહેલા સમીકરણ 1 કેવું છે? તો સમીકરણ 1 છે 2 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ કે એમને એમ 0.1 એની એક્સ ઘાત છે અને એક્સ નું મૂલ્ય હમણાં હાલ જ આપણી પાસે આવ્યું. કેટલું આવ્યું એક્સ નું મૂલ્ય? 2 આવેલું છે. 2 0.1 એની વાય ઘાત છે અને વાય નું મૂલ્ય કેટલું આવ્યું છે? 1. તો મૂકી દીધું. તો આ કેટલું થઈ ગયું? તો 2 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ કે આપ 10 ની -1 એનો વર્ગ કરો એટલે 10 ની -2 અને આ 10 ની -1 એટલે 10 ની -3. તો આ 10 ની -3 કટ થઈ ગઈ, તો બોલો કે ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? 2 થઈ ગયો. યસ. હા હવે એકમ શું લખીશું કે એનો? તો જો આ કયા ક્રમની પ્રક્રિયા છે? તૃતીય ક્રમની પ્રક્રિયા છે. માટે એકમ શું આવશે? તો મોલારની -2 સેકન્ડ ઇન્વર્સ થઈ જશે, કારણ કે સાંદ્રતાની 1 - n એટલે કે મોલારની 1 - n. હવે n ઇઝ ઇક્વલ ટુ 3 છે તો 1 - 3 કરતા -2 આવશે બરાબર. તો હા કે નો એકમ લખવાનું ભૂલાય નહીં હો ને, કારણ નહીતર 1 માર્ક્સ કાપી લેશે. તો કે નો એકમ ખાસ લખવાનું રહેશે. તો આ વેગ અચળાંક તમારો આવી ગયો કે. હવે આપણે વેગ નિયમ લખીશું બરાબર, ધ્યાનથી જોજો. આપણે પ્રક્રિયાના આપણે વેગ નિયમનું સમીકરણ શું હતું? તો વેગ નિયમ કઈ કહું હતું? r ઇઝ ઇક્વલ ટુ કે a ની એક્સ ઘાત અને b ની શું હતી? વાય ઘાત. તો હવે આપણે લખી દઈશું r ઇઝ ઇક્વલ ટુ કે ની કિંમત 2 આવી ગયેલી છે. યસ. એ એમને એમ રાખો. એક્સ ની કિંમત કેટલી આવેલી છે? તો એક્સ ની કિંમત આપણી આવેલી છે 2, વાય ની કિંમત કેટલી આવેલી છે? 1 આવેલી છે. તો આ આપણો વેગ નિયમ છે બરાબર. તો આ રીતના આપણે કોઈ અજ્ઞાત પ્રક્રિયા માટે વેગ નિયમ લખી શકીએ. અને હવે કોઈ કહેશે કે સાહેબ આ વેગ નિયમથી ફાયદો શું? તો ધ્યાન આપજો. એક વખતે તમે પ્રક્રિયાનો વેગ નિયમ લખી દીધો, હવે મને કોઈ પણ એમ કહી દેશે કે ભાઈ એની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે, બી ની સાંદ્રતા 6 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ શું થાય? તો કઈ જ કરવા નહીં, એ અને બી ની જગ્યાએ કિંમતો મૂકી દેવાની, તમને આર મળી જશે આપોઆપ વગર એક્સપેરિમેન્ટે બરાબર. તમને આર મળી જશે. તો આ વેગ નિયમની ખાસિયત છે બરાબર. હા અહીંયા જે કે જે છે એની જગ્યાએ આપણે 2 મૂકેલા છે, પણ ધ્યાન આપજો આ નિયત તાપમાને કે નું મૂલ્ય 2 રહેશે બરાબર. હા આ પ્રક્રિયા માટે કે નું મૂલ્ય 2 ફિક્સ છે, પણ એક સ્પેસિફિક તાપમાન જે અહીંયા આપેલું છે 298 બરાબર. હા હવે જો તમે તાપમાન વધારી દેશો તો તરત જ આ જે વેગ નિયમ છે એના અંદર જે કે નું મૂલ્ય છે બદલાઈ જશે, તમારે ફરીથી કે શોધવો પડશે. તો ધ્યાન આપજો નિયત તાપમાને આ વેગ નિયમ જે છે આપણે જે લખેલો છે ફિક્સ છે બરાબર. હા કારણ કે અહીંયા કે નું મૂલ્ય જે છે નિયત તાપમાને અચળ હોય છે. હા તમે આ એ અને બી ની સાંદ્રતા ગમે તે બદલશો છતાં પણ કે ની કિંમતમાં કોઈ ફરક નહીં પડે. કે તમારે 2 જ મૂકવાનો રહેશે. ભલે અહીંયા તમે એને 3 મૂકી દો, એને 4 મૂકી દો, એ તમને ગમે તે એ અને બી ની કિંમત ગમે તે આપી દે, બસ તમારે અહીંયા કિંમતો મૂકવાની, તમને વેગ મળી જશે
હા, કેના મૂલ્યને કોઈ જાતનું ચેન્જ કરવાનો નહીં, કારણ કે કેના મૂલ્ય ઉપર સાંદ્રતાની કોઈ અસર થતી નથી. એ અને બી ની સાંદ્રતા તમે બદલશો તો પણ કેનું મૂલ્ય એમને જ રહેશે, 2 નું 2, કેનું મૂલ્ય ચેન્જ થશે નહીં. માટે તમે ગમે તે સાંદ્રતા મને એ અને બી ની આપી દેશો, હું તમને વેગ કહી દઈશ. એ આ વેગ નિયમની ખાસિયત છે. આમ આપણે દરેક પ્રક્રિયાનો આવો વેગ નિયમ તૈયાર કરી શકીએ. બરાબર. તો આ દાખલો આપણને 4 માર્ક્સમાં પૂછે છે, તો ધ્યાન આપજો. તો ચલો આવા દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ. એક બીજો લઈએ દાખલો. તો જો અહીંયા આપણી પાસે રકમ છે, એક એક્સ્ટ્રા દાખલો છે, ધ્યાન આપજો. એક્સ્ટ્રા છે, આ રકમ તૈયાર છે. બરાબર, ધ્યાનથી જોજો. રકમમાં શું કહે છે? નિયત તાપમાને આપણને પ્રક્રિયા આપેલી છે 2NO + Cl2 gives 2NOCl. બરાબર. આ પ્રક્રિયાનો વિકલન વેગ નક્કી કરવા કરેલા 3 પ્રયોગોના પરિણામો નીચે મુજબ છે. અહીંયા 3 પ્રયોગના પરિણામો આપણને આપી દીધા છે. બરાબર. પ્રક્રિયાનો વિકલન વેગ તારવો, એનો મતલબ વેગ નિયમ લખો. વિકલન વેગ એ જ વેગ નિયમ. તો વિકલન વેગ તારવો, પછી પ્રક્રિયા ક્રમ ગણો અને વેગ અચળાંકનું મૂલ્ય શોધો. એનો મતલબ તો આપણે વિકલન વેગ નિયમ એટલે કે વેગ નિયમ લખવાનો છે, ધ્યાન આપજો, અને પ્રક્રિયા ક્રમે શોધવાનો છે. તો પહેલા તો આપણે ધારી લઈએ, આપણને જે પ્રક્રિયા આપેલી છે 2NO + Cl2 gives 2NOCl. તો એ પ્રક્રિયાને જોઈને પહેલા તો આપણે લખી દઈએ કે ભાઈ પ્રક્રિયાનો વેગ નિયમ કેવી રીતના લખાશે. તો R = K NO ની x ઘાત અને Cl2 ની y ઘાત. આપણે આ રીતના લખીશું. ચલો, બરાબર. મેં NO ની સાપેક્ષે x પ્રક્રિયાક્રમ અને Cl2 ની સાપેક્ષે y પ્રક્રિયાક્રમ ધારી લીધું છે. હવે આપણે આ જે છે સૂત્રમાં આપણે આ ડેટા મૂકીશું. તો પહેલા આ બધા ડેટા મૂકી દઈશું, બરાબર, અને એક સમીકરણ બનાવીશું. તો ચલો 0.01 મૂકું છું NO ની જગ્યાએ, બરાબર. Cl2 ની જગ્યાએ 0.02 મૂકું છું અને R ની જગ્યાએ 3.5 × 10⁻⁴ મૂકું છું. તો ચલો આપણે 3.50 × 10⁻⁴ = K. ચલો, NO ની જગ્યાએ 0.01 એની x ઘાત, Cl2 ની જગ્યાએ 0.02 એની આ y ઘાત. ચલો, આ એક સમીકરણ તૈયાર થઈ ગયું આપણું. ચલો, બરાબર. આવો જ આપણે બીજું સમીકરણ બનાવી દઈએ આ બીજો ડેટા મૂકીને આપણે. ચલો, તો 1.40 × 10⁻³ = K 0.02 એની x ઘાત, 0.02 એની y ઘાત. આ સમીકરણ 2. ચલો, આ જ રીતના આપણે એક સમીકરણ 3 બનાવી દઈએ આ ડેટા મૂકીને, બરાબર. તો 7 × 10⁻⁴ = K 0.01 એની x ઘાત, 0.04 એની y ઘાત. આ સમીકરણ 3 થઈ ગયું. હવે આપણે આ 3 સમીકરણને ઉકેલો અને આમાંથી x અને y શોધો. તો ચલો, હવે ધ્યાન આપજો. આપણે કામ કરીશું કે આ સમીકરણમાં તમે જોઈ શકો છો 1 અને 2 ના અંદર y વાળા પદ સરખા છે. તો આપણે આ બંનેનો ગુણોત્તર લઈશું તો y કટ થઈને આપણને શું મળશે? x મળશે. તો આપણે ચલો એક કામ કરીએ, 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ. હવે એમાં ઉપર કોને નાખીએ? 2/1 કરીએ કે 1/2? તેના માટે ધ્યાન આપવાનું કે આ કિંમત જે છે જેના અંદર મોટી હોય ને, બરાબર, એને ઉપર રાખવાનું, જેમાં નાની હોય એને નીચે રાખવાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે આ 10⁻³ જે છે 10⁻⁴ કરતા મોટા છે. તો આપણે એક કામ કરીએ, 2/1 કરી દઈએ. 2/1 કરતા ચલો શું થઈ જશે? તો 1.40 × 10⁻³ ભાગ્યા, ચલો શું થઈ જશે? 3.50 × 10⁻⁴ = યસ. ચલો, આ કે કટ થઈ જશે, 0.02 ની y ઘાત, 0.02 ની y ઘાત કટ થઈ જશે, ઉપર 0.02 ની x ઘાત, નીચે 0.01 ની x ઘાત. તો આ ટોટલ જવાબ શું થશે? 2 ની x ઘાત. કારણ કે 0.02 ભાગ્યા 0.01 કરશો એટલે પોઈન્ટ હટી જશે, 2 ની x ઘાત. ચલો, થઈ ગયું. હવે 1.4 / 3.50 તમે કરશો ને, એટલે કામ કરવાનું આવે તો 10⁻⁴ જે છે એને ઉપર લઈ જાઓ. 10⁻+4 થઈ જાય, +4 માંથી -3 જાય એટલે 10⁻+1 થઈ ગઈ. 10⁻+1 અહીંયા આપી દો તો આ 1.4 ની જગ્યાએ શું થઈ જશે? 14 થઈ જશે. 14 ભાગ્યા 3.5 કરો તો તમારો જવાબ આવશે 14 ભાગ્યા 3.5 તમે કરશો તો જુઓ ને 4 તમારો જવાબ આવશે. તો આ 4
ઇઝ ઇક્વલ ટુ 2 ની પાવર એક્સ. હવે આ 4 ને હું લખી શકું 2 ને વર્ગ. યસ, તો 2 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 ની એક્સ ઘાત. તો હવે આપણે કહી શકીએ જો આધાર સરખા તો ગાતોને આપણે સરખાવી શકીએ, હે ને? આધાર સરખા તો ગાતોને સરખાવી શકીએ, માટે આપણે કહી શકીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે 2 છે. તો આપણને એક પ્રક્રિયાક્રમ તો મળી ગયો. ચલો, થઈ ગયો. યસ, હવે આપણે વાય શોધવો છે, બરાબર. તો વાય શોધવા માટે એક કામ કરીએ. સમીકરણ 1 જે છે એને વાય શોધવાનું છે આપણે. તો વાય શોધવો છે ને, તો યસ 1 અને 3 નો ગુણોત્તર લઈ લઈએ, જેના કારણે એક્સ એક્સ કટ થઈ જશે અને તમને વાય મળી જશે. યસ, હવે એમાં આ મોટો છે તેને ઉપર રાખીએ આપણે. તો સમીકરણ 3 ભાગ્યા 1 કરી દઈએ. તો સમીકરણ 3 ભાગ્યા 1 કરતા સમીકરણ 3 ભાગ્યા 1 કરી લઈએ, બરાબર. હા, તો સમીકરણ 3 હતું આપણું 7 ઇન્ટુ 10 પાવર -4 ભાગ્યા 1 માં હતું 3.50 ઇન્ટુ 10 પાવર -4 ઇઝ ઇક્વલ ટુ પેલો કે કટ થઈ જશે, બરાબર. સમીકરણ 3 ભાગ્યા 1 કરીએ છીએ, બરાબર. સમીકરણ 3 ભાગ્યા 1 કરીએ છીએ તો શું થશે? 10 પાવર -4 10 પાવર -4 કટ થઈ ગયો. 7 ભાગ્યા 3.5, બરાબર. ધ્યાન આપજો, કે કટ થઈ ગયો. 0.01x 0.01x કટ થઈ ગયો. શું વધ્યો? 0.04 ની વાય ઘાત ભાગ્યા 0.02 ની વાય ઘાત. તો નીચે 4 આપણે કહીશું 4 ભાગ્યા 2 છે, તો 4 ભાગ્યા 2 કરીએ એટલે શું આવે? તો 2 આવશે. તો 2 ની વાય ઘાત થઈ જશે, બરાબર. અહીંયા 2 ની વાય ઘાત થઈ જશે. ઓકે, કે તો કટ થઈ ગયો છે. તો આ -4 કટ થઈ ગયો ને, તો આ તમારો થઈ જશે 2 અને આ 2 ની પાવર વાય. તો અહીંયા આપણે કહી શકીએ 2 ની પાવર 1. તો આપણે કહી શકીએ y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1. તો લો, આપણને અહીંયા Cl2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ પણ મળી ગયો. હા, હવે આપણને કે છે કુલ પ્રક્રિયાક્રમ. તો આપણે લખીશું કુલ પ્રક્રિયાક્રમ, જેને આપણે કહીશું n ઇઝ ઇક્વલ ટુ થાય x પ્લસ વાય. હવે x ની કિંમત કેટલી છે? તો 2 પ્લસ 1 એટલે ટોટલ કેટલો આવ્યો? કુલ પ્રક્રિયાક્રમ 3 આવ્યો. તો આ રીતના આપણે કુલ પ્રક્રિયાક્રમ કાઢી શકીએ. ચલો, હવે આપણે કે શોધવાનું છે. તો આપણી પાસે x અને y આવી ગયેલો છે. તો આપણી પાસે આ જે 3 સમીકરણ હતા એમાંથી ગમે તે એક સમીકરણના અંદર x અને y ની કિંમતો મૂકી દઈશું, બરાબર, અને કે ને કરતા બનાવી દઈશું. તો એક કામ કરીએ, સમીકરણ 1 ના અંદર જ આપણે x અને y ની કિંમત મૂકી દઈએ. તો ચલો, સમીકરણ 1 માં, બરાબર, x અને y ની કિંમત મૂકતા. તો ચલો, શું થશે? સમીકરણ 1 શું હતું આપણું? તો 3.50 ઇન્ટુ 10 પાવર -4 ઇઝ ઇક્વલ ટુ કે, બરાબર. પછી 0.01 હતો, એની પાવર x હતો. હવે x ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 2 છે, તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકી દો, બરાબર. અને ઇન્ટુ 0.02 એની ઘાત છે y, અને અહીંયા આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો અહીંયા 1 મૂકી દો. ચલો, શું થઈ જશે? તો બોલો, k ઇઝ ઇક્વલ ટુ 3.50 ઇન્ટુ 10 પાવર -4 ભાગ્યા, બરાબર, ભાગ્યા 0.01 એનો વર્ગ 0.02. યસ, હવે આપણે આને સાદરૂપ આપી દઈએ, બરાબર. તો આને સાદરૂપ આપતા આપણો જવાબ આવશે k is equal to 0.175. યસ, તો આ કે ની કિંમત આવી ગઈ. તો k is equal to શું આવ્યું? 0.175. ચલો, એકમ શું લખાય? તો પ્રક્રિયા કયા ક્રમની છે? તો ત્રીજા ક્રમની છે. તો એકમ શું થઈ જાય? તો મોલારની 1 - 3 થઈ જશે, એટલે -2 સેકન્ડ ઇનવર્સ. તો આ k નો એકમ થઈ ગયો, બરાબર. યસ, તો હવે આપણે કહી શકીએ વેગ નિયમ શું થઈ ગયો? તો r ઇઝ ઇક્વલ ટુ કે ની જગ્યાએ આપણે મૂકી દીધું 0.175. યસ, પછી એનો ની જે સાંદ્રતા હતી એની x ઘાત હતી. હવે x અહીંયા શું છે આપણી પાસે? x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા છે? 2. તો ઉપર 2 મૂકી દો. પછી Cl2 જે છે એની y ઘાત હતી, y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા છે? 1 મૂકી દો. તો આ આપણો વેગ નિયમ થઈ ગયો, બરાબર. તો આ રીતના આપણે વેગ નિયમ
લખી દીધો. હા, વેગ નિયમ જે લખ્યો આની આપણે કહીશું કે ઉપયોગિતા શું છે, તો આપણે કહી શકીએ કે કોઈ પણ આપણને NO અને Cl2 ની સાંદ્રતા આપી દે તો વગર એક્સપેરિમેન્ટે હું આના અંદર કિંમતો મૂકીને તમને પ્રક્રિયાનો વેગ કહી શકીશ. આની ખાસિયત છે. ચાલો તો હવે આપણે એક્સરસાઇઝ 4.10 જોઈએ. બરાબર, NCERT. તો આપણને અહીંયા ડેટા તૈયાર કરીને આપેલો છે. એની શરૂઆતની સાંદ્રતા, બીની શરૂઆતની સાંદ્રતા અને એ વખતનો પ્રક્રિયા વેગ. એની 0.20 છે, બીની 0.30 લીધી છે, ત્યારે પ્રક્રિયા વેગ 5.7 × 10⁻5 લખીને આપેલો છે. પછી ફરીથી એક્સપેરિમેન્ટ કરેલો છે. એની સાંદ્રતા 0.20 રાખેલી છે, બીની સાંદ્રતા 0.10 રાખેલી છે, ત્યારે શરૂઆતનો વેગ કેટલો મળેલો છે, તો 5.07 × 10⁻5. તો આ 5.07 છે બંનેમાં, 5.07 છે ને બંનેમાં. તો 5.07 × 10⁻5, અહીંયા 5.07 × 10⁻5 છે. હવે એની સાંદ્રતા 0.40 કરી દે છે, બીની સાંદ્રતા 0.05 કરી દે છે, ત્યારે વેગ કેટલો જોવા મળેલો છે, 1.43 × 10⁻4 જોવા મળેલો છે. એમ કરીને આપણને 3 એક્સપેરિમેન્ટ કરેલા છે અને હવે આપણને કહે છે કે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું હશે. બરાબર, તો ચલો હવે આપણે શું કરીશું, તો પહેલા તો 3 સમીકરણ બનાવી દઈશું. તો આપણે અહીંયા લખીશું કે ભાઈ પ્રક્રિયાનો વેગ જે છે R = K A ની x ઘાત અને B ની y ઘાત. આ ખબર નથી આપણને, તો આપણે લખી દીધું. હવે આ જે પહેલો ડેટા આના અંદર મૂકી દઉં છું, તો તમે જોઈ શકો છો 0.20 A ને લઈશ, B ને 0.30 લઈશ, ત્યારે મારે R કેટલો લેવો પડશે, 5.07 × 10⁻5. તો 5.07 × 10⁻5 = K, જ્યારે A 0.2 હશે x ઘાત, B જે છે 0.30 હશે y ઘાત. તો આ છે આપણું સમીકરણ 1. બરાબર, ચલો એ રીતના આપણે બીજું સમીકરણ બનાવીએ. તો 5.07 × 10⁻5 = K. ચલો એની સાંદ્રતા 0.20 આપણે મૂકી દઈએ x, B ની સાંદ્રતા 0.10 મૂકી દઈએ y. આ સમીકરણ 2. એ રીતના આપણે સમીકરણ 3 બનાવીએ. તો 1.43 × 10⁻4 = K. એની જગ્યાએ આપણે મૂકી દઈએ 0.40 એની x ઘાત અને 0.05 એની y ઘાત. બરાબર, તો આ સમીકરણ આપણા 3 તૈયાર થઈ ચૂકેલા છે. હવે આપણે આ 3 સમીકરણને ઉકેલવાના છે અને આમાંથી x અને y શોધી લેવાનો છે. તો ચલો જો હું એક કામ કરીશ, 1 અને 2 નો ગુણોત્તર લઈશ, તો જેના કારણે 0.20 x 0.20 ની ઘાત x આ કેન્સલ થઈ જશે અને મને y ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળી જશે. તો ચલો આપણે 1 અને 2 નો ગુણોત્તર લઈએ. હવે આના અંદર આપણે કામ કરીશું. તો આપણે કામ કરીએ કે 1/3 લઈ લઈએ, 1/2 લઈ લઈએ. તો ચલો 1/2 કરતા બરાબર, તો શું થઈ જશે, આ 5.07 × 10⁻5 નીચે પણ સેમ 5.07 × 10⁻5 = શું થઈ જશે, તો જુઓ આ k કટ થઈ જશે, 0.20 ઉડી જશે, શું વધશે 0.30 ઉપર, નીચે 0.10 અને એની હોલ y ઘાત. ચલો બરાબર, આ તો કટ થઈ ગયો આખો. તો 1 = આ 0.30 / 0.10 એટલે 3 થઈ ગયો, 3 ની y ઘાત. હા, તો હવે આ 1 નો મતલબ એવો છે 3 ની 0 ઘાત. 1 એટલે 3 ની 0 ઘાત કહેવાય, કારણ કે 3 ની 0 ઘાત એટલે આપણે 1 કહી શકીએ. તો હું આને 3 ની 0 ઘાત કહી દઉં તો પણ ચાલે. તો આ 3 ની y ઘાત. તો હવે તમે જોઈ શકો છો આધાર સરખા, તો ઘાત જે છે આપણે સરખાવી શકીએ. તો y = 0. તો અહીંયા ચલો આપણને y મળી ગયો. હવે y શું છે તો તમે જોઈ શકો છો. તો b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ માટે આપણે કહી શકીએ b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 0 છે. ચલો હવે આપણે એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કાઢવો છે. તો ચલો હવે આપણે શું કરીએ, હવે આપણે જુઓ 1 અને 3 નો ગુણોત્તર લઈએ. તો એમાં ત્રીજાનો આ r જે છે મોટો છે, બરાબર, 1 કરતા. તો આપણે 3/1 કરીએ, થોડી સરળતા રહેશે એમાં. તો 3/1 કરતા 3/1 કરતા તો ચલો શું થશે, તો 1.43 × 10⁻4 ભાગ્યા
5.07 into 10 power minus 5 is equal to શું થઈ જશે? તો 3/1 કરીશું ત્યારે તો આ પહેલા તો કે કટ થઈ જશે, બરાબર, અને 0.40x ઉપર, નીચે 0.20x, તો 0.40 ની x ઘાત ભાગ્યા નીચે 0.20 ની x ઘાત, બરાબર, ઇન્ટુ 0.05 ની y ઘાત નીચે 0.30 જે છે એની y ઘાત. ઓકે, હવે આપણે આ બંનેનો ભાગાકાર કરીશું તો જવાબ આવશે આપણો 2.82 ઇઝ ઇક્વલ ટુ. હવે આ y આપણે એક કામ કરીએ, y ની કિંમત જે છે આપણને ખબર છે 0 છે, તે કામ કરો y ની કિંમત મૂકી દઈએ તો આની 0 ઘાત, આની 0 ઘાત એટલે બધું 0 થઈ જાય. તો શું વધ્યું? 0.40 ભાગ્યા 0.20, તો 0.40 ભાગ્યા 0.20 કરીશું એટલે 2 આવશે, તો 2 ની x ઘાત. આપણે આ x શોધવો છે. તો હવે એક કામ કરીએ, આપણે log આપી દઈએ બંને બાજુ, તો log 2.82 ઇઝ ઇક્વલ ટુ log 2 ની પાવર x. તો log 2.82 નો આપણે log જોઈ લઈએ, બરાબર. તો અહીંયા થઈ જશે log 2.82 ઇઝ ઇક્વલ ટુ x log 2. તો x ઇઝ ઇક્વલ ટુ log 2.82 divided by log 2. તો x is equal to 2.82 નો log આવશે 0.45, બરાબર, 03, અને 2 નો log આવશે 0.30, 10 લખી દઈએ. તો x is equal to તમારો 1.5 આવશે. તો આ થઈ ગયું તમારો a ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. તો સ્વાધ્યાય એક્સરસાઇઝ 4.11. તો આના અંદર આપણને 4 ડેટા આપેલા છે. એ ની શરૂઆતની સાંદ્રતા 0.1, બી ની 0.1, ત્યારનો શરૂઆતનો વેગ આપેલો છે એને, પ્રારંભિક વેગ 6 × 10⁻³ પછી બીજો એક ડેટા આપેલો છે કે એની જ્યારે 0.3 મોલાર જેટલી સાંદ્રતા કરવામાં આવે છે, બી ની 0.2, એ વખતે વેગ થઈ જાય છે 7.2 × 10⁻². એ જ રીતના ત્રીજો ડેટા છે કે એની જ્યારે 0.3 અને બી ની 0.4 મોલાર કરવામાં આવે છે ત્યારે વેગ થઈ જાય છે 2.88 × 10⁻1. એ જ રીતના બતાવે છે એની 0.4 મોલાર અને બી ની 0.1 મોલાર સાંદ્રતા કરવામાં આવે છે ત્યારે વેગ થઈ જાય છે, બરાબર, ડી ની બનાવટનો પ્રારંભિક વેગ. હવે ડી નો બનવાનો વેગ એ જ પ્રક્રિયા વેગ કહેવાય, કારણ કે ડી ના આગળ તત્વવેગમિતિ ગુણાંક 1 છે, ધ્યાન આપજો. એટલે આ પ્રક્રિયા વેગ જ લખેલો છે, બરાબર, એટલે ચિંતા નહીં કરતા, પ્રક્રિયા વેગ જ છે, ધ્યાન આપજો, કારણ કે ડી ને બનવાનો વેગ છે અને ડી ને બનવાનો વેગ જે છે ડી ના આગળ તત્વયોગમિતિ ગુણાંક 1 છે, માટે એ જે વેગ છે એ જ વેગ શું કહેવાય? પ્રક્રિયાનો વેગ કહેવાય. યસ. તો જ્યારે એની સાંદ્રતા 0.4, બીની સાંદ્રતા 0.1 કરવામાં આવે છે ત્યારે આપણને પ્રક્રિયા વેગ લખીને આપેલો છે 2.40 × 10⁻². તો આ ડેટા આપેલા છે અને હવે કહે છે પ્રક્રિયાનો વેગ નિયમ, બરાબર, તૈયાર કરો અને કહે છે વેગ અચળાંક નક્કી કરો. તો ચલો હવે તો આપણે પહેલા તો સમીકરણ તૈયાર કરી દઈએ. તો આપણી પાસે પ્રક્રિયા કઈ છે? 2a + b છે ને, તો આપણે લખી નાખીએ કે ભાઈ r ઇઝ ઇક્વલ ટુ k a ની x ઘાત અને b ની y ઘાત. ચલો હવે આપણે આ ડેટા મૂકીએ. ચલો પહેલો ડેટા મૂકી દઈએ. a ની જગ્યાએ 0.1, b ની જગ્યાએ 0.1, r ની જગ્યાએ 6.0 × 10⁻³. તો 6.0 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ k a ની જગ્યાએ 0.1 એની x ઘાત, બી ની જગ્યાએ 0.1 એની y ઘાત. આ આપણું સમીકરણ 1 થઈ ગયું. ચલો એ રીતના આપણે બીજું સમીકરણ બનાવીએ. તો અહીંયા 7.2 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ k એની જગ્યાએ આપણે મૂકી દઈએ 0.3 એની x ઘાત અને બી ની જગ્યાએ મૂકી દઈએ 0.2 એની y ઘાત. આ આપણું સમીકરણ 2 બની ગયું. એ જ રીતના આપણે ત્રીજો આખું જે ડેટા છે મૂકીને સમીકરણ 3 બનાવીએ. તો 2.88 × 10⁻1 ઇઝ ઇક્વલ ટુ k, બરાબર, 0.3 જે છે એની x ઘાત અને 0.4 જે છે એની y ઘાત. આ સમીકરણ આપણું 3 આવી ગયું. એ જ રીતના આપણે ચોથો જે એક્સપેરિમેન્ટ આપેલો છે, જે ડેટા આપેલો છે, મૂકી દઈએ. તો 2.40 × 10⁻2 ઇઝ ઇક્વલ ટુ k, બરાબર, 0.4 એની x ઘાત, 0.1 એની y ઘાત. આ આપણું સમીકરણ 4 આવી ગયું. તો પહેલા તો આ 4 સમીકરણો તૈયાર કરી દેવાના.
બરાબર. આ પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાય છે, ધ્યાન આપજો. પહેલા તો આ સમીકરણ તમે તૈયાર કરશો એટલે તમને 1 માર્ક્સ તો મળી જશે. હવે આપણે શું કરીશું, તો આમાંથી એવા 2 સમીકરણ પસંદ કરો કે જેના દ્વારા એક લોપ થઈ જાય અને બીજું મળી જાય, એટલે એક કેન્સલ આઉટ થઈ જાય અને બીજું મળી જાય. દાખલા તરીકે મારે x મેળવવું છે તો y ને કેન્સલ આઉટ કરવું પડે. તો y જુઓ, પહેલા અને ચોથાના અંદર 0.1 ની y ઘાત 0.1 ની y ઘાત છે, તો આ સરખા છે. તો આપણે એક કામ કરીએ, 1 અને 4 નો ગુણોત્તર લઈ લઈએ તો y જે છે કટ થઈ જશે ને આપણને x મળી જશે. તો ચલો 1 અને 4 નો ગુણોત્તર લેતા. હવે 1 અને 4 ના ગુણોત્તરમાં આપણે 1/4 કરીએ કે 4/1, તો એ અહીંયાથી ડિસાઇડ કરીશું. તો અહીંયા જો 6 × 10 - 3 ઘાત છે, અહીંયા છે 2.4 × 10 - 2, આ મોટા છે તો આપણે 4/1 કરીશું. બરાબર. તો શું થઈ જશે, 2.40 × 10 - 2 બરાબર ભાગ્યા નીચે થઈ જશે 6 × 10 - 3 ઇઝ ઇક્વલ ટુ આ કે કટ થઈ જશે. બરાબર. તો 0.4 ની x ઘાત નીચે 0.1 ની x ઘાત, તો આપણે કહીશું 4 ની x ઘાત બાકી વધ્યું. ઓકે, ચલો હવે 10 - 3 ઉપર લાવો, 10 ની +3 થઈ જશે. એમાંથી 10 ની -2 માંથી 1 જાય તો 10 ની 1 ઘાત વધી, 10 ની 1 ઘાત આને આપી દો એટલે 24, એટલે 6 ચોક 24 એટલે 4 ઇઝ ઇક્વલ ટુ 4 ની x ઘાત. બરાબર. તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ શું છે, 1 છે. બરાબર, કારણ કે અહીંયા આપણે 1 માનીને ચાલીશું, તો x ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો આ રીતના આપણે એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શોધી લીધો. હવે આપણે વાત કરીએ બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શોધવાની. તો ચલો જોઈ લઈએ, મીન્સ y ની કિંમત શોધવાની. તો y ને હવે કેવી રીતના શોધીશું, તો x ને કેન્સલ કરવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો x ક્યાં છે, તો 0.3 ની x 0.3 ની x, તો 2 અને 3 ના અંદર તમે જોઈ શકો છો x સરખો છે. તો આપણે કામ કરીએ, 2 અને 3 નો ગુણોત્તર લઈએ. હવે 2 અને 3 ના ગુણોત્તરમાં આપણે શું કરવું પડશે, તો 2/3 કે 3/2, તો એના માટે જોઈ લઈએ કે 2.8 × 10 - 1 આ મોટા છે આના કરતા, તો 3/2 કરી દઈએ. તો 3/2 કરતા બરાબર. તો ઉપર શું થઈ જશે, 2.88 × 10 - 1 ભાગ્યા 7.2 × 10⁻² ઇઝ ઇક્વલ ટુ આ કે કટ થઈ ગયું, 0.3 ની x 0.3 ની x કટ થઈ ગયું, 0.4 ની y ડિવાઈડ બાય 0.2 ની y. તો શું થઈ જશે, તો 0.4 ડિવાઈડ બાય 0.2 એટલે 2 વધશે, તો 2 ની y ઘાત વધશે. ચલો હવે 10 ની -2 જે છે ઉપર લાવો, 10 ની +2 થઈ જશે. બરાબર. એમાંથી 1 જાય એટલે 10 ની +1 અહીંયા આપી દો એટલે 28, નીચે 7 છે, 7 ચોક 28, તો 4 આવ્યા, તો 4 ઇઝ ઇક્વલ ટુ 2 ની y. તો અહીંયા 2 ની પાવર 2 ઇઝ ઇક્વલ ટુ 2 ની પાવર y. તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો બે જે છે આધાર સરખા છે, તો આપણે ઘાતોને સરખાવી શકીએ, તો y ઇઝ ઇક્વલ ટુ આપણે 2 કહી શકીએ. તો આ થઈ ગઈ આપણી પાસે x અને y ની કિંમતો. હવે આપણે આ x અને y ની કિંમતો ગમે તે એક સમીકરણમાં મૂકીને વેગ અચળાંક શોધી લઈએ. તો આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. તો x અને y ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા ચલો તો શું થશે, 6.0 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ કેમને 0.1. હવે એની ઘાત x હતી, હવે x ની જગ્યાએ આપણે શું લખી શકીએ, તો 1 આવ્યો છે તો આપણે લખી દઈએ. ચલો ઇન્ટુ, ચલો પછી શું હતું, 0.1 એની y ઘાત. હવે y ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે, 2 છે, તો આપણે અહીંયા 2 લખી દઈએ. ઓકે, તો ચલો શું થશે, આ 10 ની -1 ઘાત અને આ 10 ની -1 નો વર્ગ એટલે 10 ની -2, તો 10 ની -2 ને 10 ની -1 10 ની -3 10 ની -3 કેન્સલ, તો k ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું, 6. તો આપણા k ની કિંમત આવી ગઈ 6. હવે એનું એકમ શું લાગશે, તો આપણે કહીશું કુલ પ્રક્રિયાક્રમ શું છે, તો આપણે કહીશું કે આ 2 અને 1 3, તો કુલ પ્રક્રિયાક્રમ જે છે 3 છે, માટે એકમ શું લાગશે કે એનો, તો મોલારની 1 - 2 એટલે 1 - n એટલે 1 માઇનસ અહીંયા કયો છે પ્રક્રિયાક્રમ 3 છે ને, 2 ને 3, તો 1 - 3 એટલે -2 થઈ જશે, તો મોલારની -2 સેકન્ડ ઇનવર્સ. ચલો થઈ ગયો, તો કેનો એકમ થઈ ગયો. તો ખાસ કેનો એકમ લખવો જરૂરી છે. ઓકે, ચલો હવે
કુલ પ્રક્રિયાક્રમ આપણને કહ્યું હતું, તો કુલ પ્રક્રિયાક્રમ n ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? x પ્લસ વાય. એટલે x ની કિંમત કેટલી આવી હતી? તો 1. તો 1 પ્લસ 2, 1 પ્લસ y ની કિંમત 2, એમ કરીને 3. તો કુલ પ્રક્રિયાક્રમ 3 થઈ ગયો. હા, હવે વેગ નિયમ આપણે લખવો છે. તો વેગ નિયમ કંઈક આ રીતના લખી દઈશું, r ઇઝ ઇક્વલ ટુ k. હવે k ની જગ્યાએ મૂકી દઈશું આપણે 6, અને પછી અહીંયા હતું આપણી પાસે એ ની સાંદ્રતા, એની કેટલી ઘાત હતી? x હતી. x ની કિંમત કેટલી આવી છે આપણી? x ની કિંમત જોઈ લો, 1 આવેલી છે. તો આ 1, અને આ b ની સાંદ્રતા બરાબર y ની કિંમત કેટલી છે? જોઈ લેજો, y ની કિંમત 2 છે. તો યસ 2. તો આ આપણો વેગ નિયમ થઈ ગયો. બરાબર, આ છે આપણો વેગ નિયમ. બસ ખાલી તમે મને a અને b ની સાંદ્રતા બોલો ગમે તે, હું તમને આ વેગ નિયમ મને ખબર છે તો અહીંયા કિંમતો મૂકીને તમને હું તરત જ જવાબ આપી દઈશ પ્રક્રિયાના વેગનો. તો આ વેગ નિયમની ખાસિયત છે કે જો તમે ગમે તે મને સાંદ્રતા આપી દેશો a અને b, હું તમને વગર એક્સપેરિમેન્ટે આ સમીકરણમાં કિંમતો મૂકીને જવાબ આપી દઈશ પ્રક્રિયાનો વેગ. બરાબર, તો આ વેગ નિયમની ખાસિયત છે. ચલો ક્લિયર? હા, હવે આપણે નેક્સ્ટ જોઈએ એક્સરસાઇઝ. હવે જુઓ, તમને એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો નીચેના કોષ્ટકની ખાલી જગ્યાની પૂર્તિ કરો. તો અહીંયા તમને કોષ્ટક બનાવેલું છે, એમાં ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. ચલો ધારી લઈએ કે આ ખાલી જગ્યામાં x છે, આ ખાલી જગ્યામાં y છે, આ ખાલી જગ્યામાં z છે, એવું ધારી લઈએ. બરાબર, x y z આપણે ધારી લીધું છે. તો હવે ધ્યાન આપજો, આપણને કહે છે કે ભાઈ આના અંદર એની સાપેક્ષે કેટલો પ્રક્રિયાક્રમ કહે છે? તો કહે છે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે. ઓકે, યસ. હવે આપણે અહીંયા આજે આપણને ડેટા આપેલો છે, બરાબર, એ મુકતા જઈએ સમીકરણમાં. તો ચલો, r ની જગ્યાએ 2 ગુણ્યા 10 - 2 ઇઝ ઇક્વલ ટુ k એમને એમ રાખો. એની જગ્યાએ આપણે મૂકી દઈએ 0.1, એની 1 ઘાત. બરાબર, બી ની જગ્યાએ આપણે 0.1 મૂકીશું, પણ એની 0 ઘાત છે તો એ નીકળી જ જશે, એટલે આ સમીકરણ 1 તૈયાર થઈ ગયું છે. બરાબર, બી મૂકવાની જરૂર નથી કારણ કે 0 ઘાત છે એટલે નીકળી જાય. ચલો હવે આપણે બીજો ડેટા મૂકીએ. તો r ની જગ્યાએ આપણે મૂકીએ 4 × 10 - 2 ઇઝ ઇક્વલ ટુ k એમને એમ જ. યસ. હવે એ ની જગ્યાએ આપણે મૂકીએ x અને એની કેટલી ઘાત મૂકી દઈએ? 1. ચલો, બી તો 0.2 છે પણ ઉપર 0 ઘાત છે એટલે નીકળી જશે, એટલે મૂકવાની જરૂર નથી. ચલો હવે ત્રીજો આપણે ડેટા મૂકીએ. તો આપણી પાસે r ની જગ્યાએ y મૂકી દઈએ, આપણે y ધારી લીધો r ની જગ્યાએ. બરાબર, યસ, k એમને એમ જ. ચલો હવે એ ની જગ્યાએ આપણે 0.4 મૂકી દઈએ, 0.4 ની x ઘાત, સોરી 0.4 ની 1 ઘાત. બરાબર, 0.4 જે છે એની 1 ઘાત. હા, બી માં 0.4 છે પણ બી ની 0 ઘાત છે એટલે 0.4 ની 0 ઘાત, એનો મતલબ 1 થઈ જશે, તો આપણે નહીં મૂકીએ. એમ કરીને ત્રીજો ડેટા બનાવ્યો. ચલો ચોથો ડેટા. તો ધ્યાન આપજો, ચોથા ડેટામાં અહીંયા 2 × 10 - 2 છે, r ની જગ્યાએ તો મૂકી દઈએ 2 × 10 - 2 ઇઝ ઇક્વલ ટુ k એમને એમ જ. યસ. હવે એ ની જગ્યાએ આપણે શું મૂકીએ? તો એ ની જગ્યાએ આપણે કંઈ આપેલું નથી તો આપણે z લઈ લઈએ. યસ, એની 1 ઘાત. ચલો બી ની જગ્યાએ તો 0.2, પણ બી ની તો ઉપર શું છે? 0 છે, એટલે એ તો 1 થઈ જશે, માટે મૂકવાની જરૂર નથી. તેમ કરીને આપણી પાસે 4 સમીકરણ બની ગયેલા છે. બસ હવે આ સમીકરણને આપણે ઉકેલી લઈએ તો મળી જશે. તો જુઓ, સમીકરણ 1 જે છે, બરાબર, હા, એને આપણે એક કામ કરીએ, 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને x મળી જશે. તો ચલો સમીકરણ 2/1 કરી લઈએ. સમીકરણ 2/1 કરતા તો સમીકરણ 2 આ રહ્યું. તો 4 × 10 - 2 ભાગ્યા, ચલો 2 × 10 - 2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? k કટ થઈ જશે, ઉપર x, બરાબર, નીચે 0.1. ઓકે, યસ. ચલો તો આ -2, 10 - 2, 10 - 2 કટ થઈ ગયો, આ 2 દૂની 4, બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0.2. તો ચલો પહેલા તો આપણને x મળી ગયો 0.2. ચલો થઈ ગયો. હા, હવે મારે y શોધવો છે, તે કામ કરીએ, બરાબર. 1 અને 3 નો ગુણોત્તર લઈ લઈએ. તો ચલો 3/1 કરી લઈએ. તો 3/1 કરતા તો ચલો 3 માં તો y ડિવાઈડ બાય 2 × 10 - 2 ઇઝ ઇક્વલ ટુ, ચલો હવે જો k કટ થઈ જશે, 0.4 છે ઉપર
નીચે 0.1 છે તો 0.4 ભાગ્યા 0.1 કરશો, બરાબર. તો 0.4 નીચે છે, બરાબર, 3 માં 0.4 ભાગ્યા 0.1. યસ, એટલે આ 4 થઈ જશે. તો y ઇઝ ઇક્વલ ટુ 4 દુની 8, તો 8 × 10⁻². તો થઈ ગયું આપણું, બરાબર. યસ, ચલો હવે આપણે z શોધવો છે. તો આપણે કામ કરીએ, સમીકરણ 4 ને આપણે 1 વડે ભાગી નાખીએ. તો 4 ભાગ્યા 1 કરતા, તો ચલો શું થઈ જશે? તો 2 × 10⁻² ભાગ્યા, બરાબર. તો 2 × 10⁻², એટલે તો કેન્સલ થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ આ k ભાગ્યા k કેન્સલ થઈ જશે, ઉપર z, નીચે 0.1, તો z ભાગ્યા 0.1. ઓકે, તો આ બધું કેન્સલ. તો z ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? 0.1. તો આ આપણે બધી x y z જે ખાલી જગ્યાઓ પૂરવાની હતી આપણે શોધી નાખી, બરાબર. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે આપણે દાખલા ગણ્યા એની શોર્ટ ટ્રીક પણ છે. જો હું તમને જે દાખલા ગણ્યા છે એ દાખલામાં જ હું તમને બતાવી દઉં. તો પહેલા આપણે આ દાખલો ગણ્યો તો શરૂઆતમાં જ, બરાબર. યસ, અને આની શોર્ટ ટ્રીક હું તમને બતાવી દઉં. તો જો અહીંયા પ્રક્રિયાક્રમ કેવી રીતના શોધાય છે, એની સાપેક્ષે અને બીની સાપેક્ષે. આ પહેલો જ આપણે દાખલો ગણ્યો હતો. તો તમે જોઈ શકો છો, એ આપણે 0.1 લીધો છે, બી 0.1 લીધો છે. હવે બરાબર ધ્યાનથી જોજો, 0.1 માંથી આ 0.1 જ રાખ્યો છે, જ્યારે આ 0.1 થી 0.2 કરી નાખ્યો, એનો મતલબ આ બમણો કરી દીધો. જેવો આ બમણો કર્યો એની સાંદ્રતા સેમ છે, પણ બી જે છે એની સાંદ્રતા બમણી કરી છે. તો સામે વેગ જો શું થઈ ગયેલું છે? હા, ડબલ થઈ ગયેલી છે. તો આપણે જોઈ શકીએ છીએ બી ની સાંદ્રતા બમણી કરવાથી સામે વેગ બમણો થાય છે. એનો મતલબ બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો કહેવાય? 1. તો તમે જોઈ લેજો, બી ની સાપેક્ષે અહીંયા પ્રક્રિયાક્રમ આપણને 1 મળેલો છે. બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1 આવેલો છે. ઓકે, યસ. પછી તમે જુઓ અહીંયા કે અહીંયા જો બી ની સાંદ્રતા 0.1 છે, અહીંયા 0.1 છે. તો તમે જોઈ શકો છો પહેલા અને ત્રીજા એક્સપેરિમેન્ટમાં બી ની સાંદ્રતા આપણે સેમ રાખેલી છે, જોઈ લેજો, હે ને. યસ, અને એની સાંદ્રતા 0.1 માંથી 0.2 કરેલી છે. એનો મતલબ એની સાંદ્રતા બમણી કરેલી છે. તો ચલો વેગ ઉપર શું અસર થયેલી છે? તો જો 2 માંથી સીધો 8 થઈ ગયેલો છે. તો વેગ જે છે સીધો આપણે કહી શકીએ કે કેટલા ગણો થઈ ગયેલો છે? તો 2 માંથી સીધો 8 એટલે 4 ગણો વધી ગયેલો છે. તો ધ્યાન આપજો, આ આપણે સાંદ્રતા બમણી કરી તો સામે વેગ 4 ગણો થઈ ગયો. તો આ બમણી કરવાથી વેગ 4 ગણો થઈ ગયો. એનો મતલબ આની કેટલી ઘાત હશે? એની તો 2 ઘાત હશે, કારણ કે આને બમણી કરવાથી સામે વેગ 4 ગણો થઈ ગયો. તો આ એની કેટલી ઘાત હોવી જોઈએ? 2 ઘાત હોવી જોઈએ. માટે આપણે કહી શકીએ એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ જોઈ લેજો કેટલો આવેલો છે. એની સાપેક્ષે 2 આવેલો છે. તો આ રીતના આપણે સીધી મેથડ પણ વાપરી શકીએ, પણ એ નીટ જેઈ માટે, બરાબર. બાકી બોર્ડ માટે આપણે આ દાખલા બધા પૂરા ગણવા જ પડે, બરાબર. ચલો એક બીજો દાખલો બતાવી દઉં. જો આપણે એક આ દાખલો ગણાવે તો હમણાં, બરાબર. આના અંદર તમે જોઈ શકો છો કે આમાં NO ની સાપેક્ષે અને Cl2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શોધવાનો હતો. તો ધ્યાન આપજો, અહીંયા 0.1 તો જોઈ શકો છો NO ની સાંદ્રતા પહેલા અને ત્રીજામાં સેમ છે. હા, હવે જુઓ 0.2 માંથી ત્રીજામાં સીધું 0.4 એટલે કે ડબલ કરેલી છે. જ્યારે આ ડબલ કરી ત્યારે વેગ કેટલો થઈ ગયેલો છે? તો 3.5 થી સીધો 7 થઈ ગયેલો છે. એનો મતલબ કે સીધો 4, આપણે કહી શકીએ કે સીધો કેટલા ગણો થઈ ગયો? 4 ગણો થઈ ગયો. 3.5 થી 7 થયું એટલે સીધો બમણો થઈ ગયો. તો જો આ સાંદ્રતા તમે બમણી કરી તો સામે વેગે કેટલો થઈ ગયો છે? બમણો. તો સાંદ્રતા બમણી કરવાથી વેગ બમણો થઈ ગયો. એનો મતલબ કે Cl2 ની કેટલી ઘાત? 1 ઘાત. કારણ કે બમણો કરવાથી વેગે બમણો થાય છે, માટે Cl2 ની સાપેક્ષે 1 પ્રક્રિયાક્રમ. માટે Cl2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1 આવેલો છે આના અંદર, બરાબર. Cl2 ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ 1 આવેલો છે, જોઈ લેજો તમે. પછી એ જ રીતના દાખલા તરીકે આ પહેલો અને બીજા એક્સપેરિમેન્ટમાં જુઓ 0.2 છે, આ 0.2 છે. એનો મતલબ કે Cl2 ની સાંદ્રતા કેવી છે? અચળ. હા, અને NO ની સાંદ્રતા 0.1 માંથી 0.2 કરેલી છે. એનો મતલબ ડબલ કરેલી છે. જુઓ 0.1 માંથી સીધી 0.2 ડબલ કરેલી છે ને. યસ, તો સામે પ્રક્રિયા વેગ ઉપર શું અસર થયેલી છે? તો 3 માંથી સીધું 1.4, બરાબર. તો બરાબર ધ્યાનથી જોજો, આ કેટલો છે? તો આપણે કહી શકીએ 3.5 માંથી સીધી આ 14 થઈ ગયેલો છે. 1.4 એટલે × 10⁻³ છે ને, તો આપણે જો 10⁻⁴ કરી દઈએ તો 14 કહેવાય. તો સીધો આ કેટલા ગણો થઈ ગયેલો છે? તો સીધો આ 4 ગણો થઈ ગયેલો છે.
તો એનોની સાંદ્રતા બમણી કરવાથી સીધો વેગ 4 ગણો થાય છે. 3.5 into 10 power minus 4 માંથી 1.4 into 10 power minus 3 એટલે સીધો 4 ગણો. તો આ સીધો 4 ગણો થઈ રહેલો છે વેગ, જો એનોની સાંદ્રતા બમણી કરવામાં આવે તો. આ ઇન્ડિકેટ કરે છે કે આ બમણી કરીએ તો વેગ 4 ગણો થઈ રહેલો છે. એનો મતલબ એનોની કેટલી ઘાત હોવી જોઈએ? 2 ઘાત હોવી જોઈએ. બરાબર, માટે એનોની સાપેક્ષે પ્રક્રિયાક્રમ જે છે 2 આવેલો છે. એક્સ ની કિંમત જો 2 આવેલી છે. તો આ રીતના આપણે ડાયરેક્ટ પણ બરાબર આ દાખલાઓને ગણી શકીએ આપણે. ઓકે, ચાલો હવે જુઓ, આપણે એક છેલ્લો દાખલો તમને બતાવી દઈએ. જો અહીંયા જેઈ મેન્સ 2014 ના અંદર પૂછાયેલો, બરાબર, આપણને પ્રક્રિયા આપેલી છે 2a + b gives c + d માટે 298 કેલ્વિન તાપમાને નીચે મુજબ કોષ્ટક પ્રમાણે આપણને આખો ડેટા આપી દીધો છે. અને કે છે આમાં સી ના ઉત્પાદનનો વેગ કયો હશે આ 4 માંથી ઓપ્શનમાંથી. તો પહેલા તો સી ના ઉત્પાદનનો વેગ એ જ પ્રક્રિયા વેગ કહેવાય, કારણ કે સી ના આગળ તત્વ એકમિતિ ગુણાંક 1 છે અને આપણે તમને શીખવાડી દીધેલું છે જો 1 હોય તત્વ એકમિતિ ગુણાંક તો ભાગ્યા આપણે 1 કરીશું, ભાગ્યા 1 કરીશું એટલે તમારો જવાબ 12 આવશે. માટે તમને ખબર છે કે સી નો ઉત્પાદનનો વેગ એ જ શું કહેવાય? પ્રક્રિયાનો વેગ. તો આપણે પ્રક્રિયાનો વેગ જ શોધવાનો છે. એને કહ્યું છે સીના ઉત્પાદનનો વેગ, એટલે કે પ્રક્રિયાનો વેગ જ શોધવાનો છે. હવે પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો R = K A ની x ઘાત અને B ની શું હશે? y ઘાત. હવે આમાં x અને y શું છે તો ધ્યાન આપજો, x અને y. તો જો આ 0.1 એની સાંદ્રતા, 0.1 એની સાંદ્રતા, ત્યારે આ 0.1 માંથી કેટલી કરે છે? 0.2 કરે છે. ધ્યાન આપજો, 0.1 માંથી કેટલી કરે છે? 0.2. તો આખો દાખલો ગણવાની જરૂર નથી જેઈમાં તો, બરાબર, સીધો જવાબથી મતલબ છે. તો આ 0.1 એની સાંદ્રતા અચળ રાખી અને બીની સાંદ્રતા બમણી કરે છે. બમણી કરે છે ત્યારે મને બતાવો વેગ ઉપર કોઈ અસર થઈ? તો ના સાહેબ, વેગ તો એમને જ છે. એનો મતલબ બીની સાંદ્રતા બમણી કરીએ તો પણ વેગ ઉપર કોઈ અસર થતો નથી. એનો મતલબ કે આપણે કહી શકીએ બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કયો હશે? 0 હશે. લો, આવી ગયું. ચલો હવે એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શોધવો છે તો ધ્યાન આપજો. તો અહીંયા જો બીની સાંદ્રતા 0.1 માંથી 0.1 કરી પહેલા અને ત્રીજામાં, બરાબર. એનો મતલબ કે બીની સાંદ્રતા કેવી રાખી છે? અચળ. અને એની સાંદ્રતા 0.1 માંથી 0.2 કરી છે. એનો મતલબ બમણી કરી છે. ઓકે, બીને અચળ રાખીને એની સાંદ્રતા જે છે બમણી કરી છે. તો હવે વેગ જુઓ, 1.2 into 10 power minus 3 માંથી કેટલો થઈ ગયો? 2.4 into 10 power minus 3 થઈ ગયો. એનો મતલબ વેગ બમણો થઈ ગયો. તો એની સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થઈ રહેલો છે. બમણી કરતા જો વેગ બમણો થતો હોય તો ઉપર કેટલી ઘાત હોવી જોઈએ? 1 ઘાત. માટે આપણે કહી શકીએ અહીંયા એની સાપેક્ષે કેટલો પ્રક્રિયાક્રમ હશે? 1 હશે. તો બસ R = K A ની 1 ઘાત. આવો તમે ઓપ્શન શોધી લો. તો dc/dt = R એટલે dc/dt કહેવાય, બરાબર, dc/dt. એકચ્યુઅલી R શું થાય તો -½ 1/2 dA/dt થાય. R -dB/dt થાય ને R +dc/dt થાય ને R +dD/dt થાય, dD/dt થાય. તો અહીંયા આપણે કહી શકીએ ને R +dc/dt. યસ. તો આ તમારો K A ની 1 ઘાત. આવો ઓપ્શન જોવા રહ્યો એ. તો આપણો જવાબ આપી ગયો. તો આ રીતના નીટ અને જેઈ ના અંદર શોર્ટ ટ્રીક વાપરી લેવાની. આખો દાખલો ગણવાની જરૂર નથી. નહીતર પહેલા શું કરવું પડે? આનું એક સમીકરણ બનાવવું પડે, આનું સમીકરણ બનાવવું પડે, આનું સમીકરણ, 3 સમીકરણ બનીને 3ને ઉકેલવા પડે. ઉકેલીએ ત્યારે જઈને આપણને x અને y મળે. પણ બરાબર 3 થી 4 મિનિટ એ પૂરી કરી નાખશે અને જે પોસાય નહીં, બરાબર. માટે શોર્ટ ટ્રીક વાપરવાની રહેશે નીટ અને જેઈ માટે. બોર્ડ માટે પૂરેપૂરું ગણવાનું રહેશે. તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો.